સુરેન્દ્રનગરમાં કોંગ્રેસ દ્વારા ઈડી બાબતે પત્રકાર પરિષદ યોજાઈ હતી। જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને સેવાદળના પ્રદેશ અધ્યક્ષે સરકાર પર ગંભીર આક્ષેપો કર્યા હતા। કોંગ્રેસનો આક્ષેપ છે કે ગુજરાતમાં સોલાર પ્લાન્ટ, જામનગરથી કચ્છ સુધીના વીજ પોલો સહિત અનેક યોજનાઓમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે। સાથે જ રેવન્યુ વિભાગમાં જમીન એને કૌભાંડ, ગૃહ વિભાગમાં ડ્રગ્સ અને દારૂ, આરએનબી વિભાગમાં રસ્તા અને પુલના કામ તથા સમાજ કલ્યાણ વિભાગમાં પણ વ્યાપક ભ્રષ્ટાચાર ચાલી રહ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। લાલજી દેસાઈ અને નૌશાદ સોલંકીએ પૂર્વ કલેક્ટરની સંડોવણી આઈએએસ અધિકારીઓને ચેતવણી આપવાના આરોપો લગાવ્યા છે અને સમગ્ર મામલે યોગ્ય તથા નિષ્પક્ષ તપાસની પણ માંગ કરી છે। નામની સંસ્થા પોતાની કચેરી બહાર પગ પણ મૂકતી નથી। કોઈ સામાન્ય માણસ ત્યાં જઈને અરજી આપીને ઈડી રેડ પાડે એ વાતમાં ભારતના કોઈ પણ નાગરિકને વિશ્વાસ નથી। ત્યારે એવી તો શું ઘટના સુરેન્દ્રનગર જિલ્લામાં બની કે જેના કારણે માનીય નરેન્દ્રભાઈ મોદી અને અમિત શાહ સાહેબને રસ લેવો પડ્યો અને સુરેન્દ્રનગરમાં રેડ કરવી પડી। જે પ્રકારે એનએનો કેસ સામે આવ્યો છે એ તો સંપૂર્ણપણે ધ્યાન ભટકાવવાની એક પ્રકારની પ્રવૃત્તિ છે। જો આપ સૌ જાણો છો પ્રમાણે કે એક સેટેલાઇટ મેપિંગના કારણે આમ તો ખેડૂતો વચ્ચે, ભાઈઓ વચ્ચે, પરિવારો વચ્ચે યુદ્ધ છેડાઈ જાય એ પ્રકારની ગંભીર ક્ષતિઓ બહાર આવી। પાલભાઈ આંબલિયા અને સમગ્ર ટીમ જે છે એ લગાતાર કેટલાય વર્ષોથી આ માટે લડતી રહી। હમણાં નવી નિર્દેશિકા જે આવી છે એમાં એ લોકોએ આ પ્રકારે જે ભૂલો થઈ છે એ સુધારવા માટેની વાત કરી છે, પણ સાથે એમણે 14 જાન્યુઆરી સુધીની ડેડલાઇન આપી છે। ખેડૂતોને આવી ડેડલાઇન ચાલે જ નહીં। સરકાર પાસે એક જ માંગણી છે, આ ભૂલ સુધારવી, આ સુધારવી એમ નહીં, પહેલા તો સેટેલાઇટ માપણી સંપૂર્ણપણે રદ કરવી જોઈએ, જે માંગણી એમણે સ્વીકારેલી।